સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, સર્વાંગી વિકાસનો ધ્યેય અને સુઆયોજિત જનકલ્યાણની નીતિઓ થકી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યને દેશના વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર રાજ્યની વિકાસ યાત્રાને સતત આગળ વધારી રહી છે. ત્યારે આપણું ગુજરાત વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવામાં સદાય અગ્રેસર રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતની 2 દિવસીય મુલાકાતના અંશો અને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ નિમિત્તે આયોજિત વર્કશોપની ઝલક. તાજેતરમાં ગુજરાત પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 2 દિવસીય અમદાવાદ મુલાકાત નાગરિકો માટે વિકાસમય બની રહી. વડાપ્રધાનશ્રીએ અમદાવાદથી ₹5,477 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ અર્પી હતી તથા અમદાવાદના હાંસલપુર ખાતેથી ક્લીન એનર્જી અને ક્લીન મોબિલિટીને વેગ આપતા પ્રકલ્પોનો પણ શુભારંભ કરાવ્યો હતો. શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ ખાતે આયોજિત વિકસિત ગુજરાત વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને કુલ ₹5,477 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી, જ્યાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કામો પૈકી વડાપ્રધાન શ્રી દ્વારા અમદાવાદમાં UGVCLના ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને લગતા ₹608 કરોડના પ્રોજેક્ટ, ₹133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાના રામાપીર ટેકરાના સેક્ટર 3 ખાતે આવેલા સ્લમ વિસ્તારના ડેવલપમેન્ટ તથા ચાંદખેડા અને ગોતા ખાતે 66 કિલોવોટ સબસ્ટેશન અને વિરમગામ ખુડદ રોડના લોકાર્પણ સહિત ₹3,125 કરોડના વિકાસ કામોની ભેટ આપવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીએ અમદાવાદ મહાનગરપાલિકામાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ, પશ્ચિમ અમદાવાદમાં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવન તથા સરદાર પટેલ રિંગ રોડને 6 લેન બનાવવાના કાર્યનું તેમજ ગાંધીનગર શહેરના ₹555 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ ઉપરાંત મહેસાણા જિલ્લાને કુલ ₹1,796 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ UGVCLના ₹221 કરોડના વિકાસ કામો તથા ₹1,404 કરોડના ખર્ચે રેલવે વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા. વડાપ્રધાનશ્રીએ 2 ટ્રેન્સને ફ્લેગ ઓફ કરાવીને માર્ગ અને મકાન વિભાગના ₹171 કરોડના ખર્ચે નવનિર્મિત વિવિધ માર્ગોના ખાતમુહૂર્ત પણ કર્યા હતા. આવનારો સમય તહેવારોનો સમય છે, ત્યારે આ સમયને આનંદ ઉલ્લાસની સાથે સાથે આત્મનિર્ભરતાનો અવસર બનાવવા દેશવાસીઓને અનુરોધ કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે પૂજ્ય ગાંધી બાપુની ધરતી પરથી હું દેશભરના લોકોને આગ્રહ કરવા માંગુ છું કે આપણે એક જીવન મંત્ર અપનાવવાનો છે કે જે પણ ખરીદીશું તે ભારતમાં બનેલું જ ખરીદીશું. જે સ્વદેશી હશે, મેડ ઇન ઇન્ડિયા હશે તે જ ખરીદીશું. ઘરની સજાવટ, કોઈને આપવા માટેનો ઉપહાર, દરેક વસ્તુ ભારતમાં બનેલી ખરીદીશું. ઓપરેશન સિંદૂરથી દુનિયાને સુદર્શન ચક્રધારી મોહનનો પરિચય થયો તો આત્મનિર્ભર ભારત અભિયાન ચરખાધારી મોહનનો પરિચય કરાવશે.
2047 દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ મનાવતો હશે, આ દેશ વિકસિત ભારત બનીને રહ્યો હશે. અને એટલે સાથીઓ, વિકસિત ભારત બનાવવા માટેનો એક મહત્વનો રાજમાર્ગ સ્વદેશી, મહત્વનો રાજમાર્ગ આત્મનિર્ભર ભારત છે. અને જે લોકો વસ્તુઓ બનાવે છે, મેન્યુફેક્ચરિંગ કરે છે, પ્રોડક્શન કરે છે, એમને મારી વિનંતી છે કે તમે ઉત્તરોત્તર તમે તમારી ક્વોલિટી ઓર સુધારો, એની કિંમત ઓર ઘટાડો. તમે જુઓ, હિન્દુસ્તાનનો માનવી ક્યારે બહારથી કશું લેશે નહીં. આ ભાવ આપણે જગાડીએ અને દુનિયાની સામે એક ઉદાહરણ પૂરું પાડીએ. અને વિશ્વના અનેક દેશો છે સાથીઓ કે જ્યારે સંકટો આવે ત્યારે પોતાની જાતને છાતી કાઢીને ઉભા થઈ જાય ને, પરિણામ લાવીને દેતા હોય છે. આપણે માટે અવસર આવ્યો છે સંકલ્પને પૂરા કરવા માટેનું સામર્થ્ય લઈને નીકળવાનું છે. અને મને પૂરો વિશ્વાસ છે ગુજરાતે જેમ મને હંમેશા સાથ આપ્યો છે, દેશ પણ મને સાથ આપશે અને દેશ વિકસિત ભારત બનીને રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આજે આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાતમાંથી મોટી ઉર્જા મળી રહી છે. 2 દાયકાની સખત મહેનતનું આ પરિણામ છે. રાજ્યના પશુપાલન, ડેરી ઉદ્યોગ અને સહકાર ક્ષેત્રની દુનિયાભરમાં બોલબાલા છે. દવા અને વેક્સિન જેવી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની દેશની કુલ નિકાસમાંથી 3જા ભાગની નિકાસ ગુજરાતમાંથી થાય છે. ભારત સૌર ઉર્જા, પવન ઉર્જા અને પરમાણુ ઉર્જાના ઉત્પાદનમાં તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તેમાં પણ ગુજરાતનું મોટું યોગદાન છે. आज गुजरात में बने मेट्रो कोच दूसरे देशों को एक्सपोर्ट हो रहे हैं. इसके अलावा मोटरसाइकिल हो, कार हो, गुजरात में बहुत बड़ी संख्या में उसका प्रोडक्शन हो रहा है, मैन्युफैक्चरिंग हो रहा है. देश और दुनिया की बड़ी बड़ी कंपनियां यहां फैक्ट्रियां लगा रही है. गुजरात में हवाई जहाज के अलग अलग पार्ट बनाने और उनके एक्सपोर्ट का काम पहले से ही चल रहा था. अब बड़ोदरा में ट्रांसपोर्ट एयरक्राफ्ट भी बनाने का काम शुरू हुआ है. अपना गुजरात में विमान बने એટલે આનંદ થાય કે ના થાય? ઉદ્યોગ, ખેતી, પ્રવાસન, રોજગાર સર્જન દરેક માટે કનેક્ટિવિટી ખૂબ જ જરૂરી છે તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે પાછલા 2 થી 3 દશકમાં ગુજરાતમાં કનેક્ટિવિટીની કાયાપલટ થઈ ચૂકી છે. એક સમય હતો જ્યારે અમદાવાદમાં માત્ર લાલ રંગની બસ ચાલતી હતી, પરંતુ હવે અમદાવાદમાં એસી ઇલેક્ટ્રિક બસ, બીઆરટીએસ જનમાર્ગ, મેટ્રો રેલવે જેવા પ્રકલ્પોથી ઇઝ ઓફ ટ્રાવેલ સાકાર થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ આજે ઇકોનોમિક પાવર હાઉસ તેમજ અર્બન પ્લાનિંગનું ટ્રેડ સેન્ટર બની ગયું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાનશ્રીએ વર્ષ 2005થી શહેરી વિકાસ વર્ષની ઉજવણી શરૂ કરાવી શહેરીકરણને એક અવસર તરીકે સ્વીકારીને વેલ પ્લાન્ડ સિટી ડેવલપમેન્ટનું વિઝન આપ્યું તથા શહેરો વિકાસના કેન્દ્રો બને એ દિશામાં વિકાસ કાર્યો શરૂ કર્યા હતા. સ્વદેશી પ્રત્યેનું વડાપ્રધાનશ્રીનું વિઝન આત્મનિર્ભર, સશક્ત, આધુનિક અને વૈશ્વિક ભારતના નિર્માણનું મહત્વપૂર્ણ મિશન છે. વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ માટે સ્થાનિક ઉદ્યોગો, કૃષિ, ગ્રામીણ અર્થતંત્ર, એમએસએમઈ, સ્ટાર્ટઅપ, યોગ, હસ્તકલા અને સંસ્કૃતિને વધુને વધુ અપનાવીને અને પ્રોત્સાહન આપીને આપણે આ મિશનને
વેગવાન બનાવવું છે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ, રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની 2 દિવસીય ગુજરાત મુલાકાતના બીજા દિવસે સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા અને ગ્રીન મોબિલિટી માટે વૈશ્વિક હબ તરીકે ભારતના ઉદ્ભવને રેખાંકિત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ વિટારાને લીલી ઝંડી આપી હતી. તેમજ TDSG લિથિયમ આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટ દ્વારા સ્વચ્છ ઉર્જાને વેગ મળશે અને કુલ ઉત્પાદનના 80% બેટરીનું ઉત્પાદન ભારતમાં થશે. વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીને સ્વદેશીની વ્યાખ્યા સમજાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, પરંતુ તેમાં પરસેવો કોઈ પણ ભારતીય નાગરિકનો હોય અને તે વધુ વસ્તુ ભારતની ભૂમિ પર બનીને તૈયાર થઈ હોય તે આપણા માટે સ્વદેશી જ છે. जिन सेक्टर्स में हमने बेहतर परफॉर्म किया है, हमें उनमें और बेहतर करना है. इसके लिए हम मिशन मैन्युफैक्चरिंग पर जोर दे रहे हैं. आने वाले समय में हमारा फोकस फ्यूचरिस्टिक इंडस्ट्री पर होगा. सेमीकंडक्टर सेक्टर में भारत टेक ऑफ कर रहा है. देश में इसके 6 प्लांट तैयार होने वाले हैं. हमें सेमीकंडक्टर मैन्युफैक्चरिंग और आगे लेकर जाना है. વર્ષ 2012માં તેમના મુખ્યમંત્રી કાળમાં આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના વિઝન સાથે મારુતિ સુઝુકીને જમીન આપીને વિકાસના બીજ રોપ્યા હતા તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે આજથી આશરે 13 વર્ષ પહેલા ગુજરાતમાં સુઝુકીના હાંસલપુર પ્લાન્ટનો પાયો નખાયો હતો. એ દ્રષ્ટિએ મારુતિ સુઝુકીના આ પ્લાન્ટની ઉંમરનું આ 13મું વર્ષ છે. તે એક દ્રષ્ટિએ ટીનએજનો પણ પ્રારંભ છે. આ ઉંમર પાંખો ફેલાવવાનો અને સપનાની ઉડાનની શરૂઆતનો કાલખંડ હોય છે. ત્યારે આગામી સમયમાં મારુતિનો આ પ્લાન્ટ નવા ઉમંગ અને ઉત્સાહથી પાંખો ફેલાવશે અને આગળ વધશે તેવો મને વિશ્વાસ છે. भारत की सक्सेस स्टोरी के बीज करीब 13 साल पहले बोए गए थे. 2012 में जब मैं यहां का मुख्यमंत्री था, तब हमने मारुति सुजुकी को हंसलपुर में जमीन अलॉट की थी. विजन उस समय भी आत्मनिर्भर भारत का था, मेक इन इंडिया का. हमारे तब के प्रयास आज देश के संकल्पों को पूरा करने में इतनी बड़ी भूमिका निभा रहे हैं. ક્લીન એનર્જી અને ક્લીન મોબિલિટી આપણું ભવિષ્ય છે તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે કોઈ પણ ઈવીમાં તેની બેટરી અત્યંત મહત્વની હોય છે. થોડા વર્ષો પહેલાં ભારતમાં પણ બેટરીની આયાત કરવામાં આવતી હતી, પણ ઈવી મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે ભારતમાં બેટરી બને તે અત્યંત જરૂરી હતું. એટલા માટે વર્ષ 2017માં જાપાનની તોશિબા, ડેન્ઝો અને સુઝુકી કંપનીઝ દ્વારા ગુજરાતમાં TDSG બેટરી પ્લાન્ટનો પાયો નખાયો, જેમાં 3 કંપનીઓ સાથે મળીને બેટરી બનાવે છે અને ઇલેક્ટ્રોડ પણ ભારતમાં જ બને છે. તેથી ભારતની આત્મનિર્ભરતાને નવું બળ મળી રહ્યું છે.
હાસલપુરમાં સુઝુકી મોટર્સ દ્વારા હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ મેન્યુફેક્ચરિંગ તેમજ 100થી વધુ દેશોમાં બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સના એક્સપોર્ટની જાહેરાતને વિકસિત ભારતની દિશામાં નક્કર કદમ ગણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતની ધરતીએ હંમેશા વિકાસ અને પ્રગતિનો માર્ગ અપનાવ્યો છે. સુઝુકી મોટર્સનું આ કદમ ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ જર્નીમાં નવો સ્વર્ણિમ અધ્યાય જોડી રહ્યું છે. प्रधानमंत्री जी ने हमेशा उद्योग को केवल रोजगार का या आर्थिक निवेश का साधन ही नहीं माना, बल्कि उसे संपूर्ण सामाजिक आर्थिक परिवर्तन का सबसे बड़ा माध्यम माना है. उनकी यही सोच आज मेक इन इंडिया मेक फॉर द वर्ल्ड के रूप में पूरे विश्व के सामने है. हासलपुर में सुजुकी मोटर का ये मॉडर्न प्लांट 21,000 करोड़ से अधिक से निवेश के साथ एक ऐसा युग को रिप्रेजेंट कर रहा है जिसमें गुजरात पूरी दुनिया के लिए ग्लोबल मैन्युफैक्चरिंग हब के रूप में उतरेगा. વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટ અંગે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આ સમિટ એક એવો મંચ છે જેણે ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર પ્રસ્થાપિત કરી દીધું છે. આ સમિટે રાજ્યમાં ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્વેસ્ટમેન્ટ માટે નવા દ્વાર ખોલ્યા છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આગામી વર્ષોમાં ગુજરાતનું ઓટોમોટિવ સેક્ટર સમગ્ર દુનિયાને નવી દિશા આપશે. જો સાચી નીતિઓ, સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તેમજ પ્રોએક્ટિવ ગવર્નન્સ સાથે ભળે તો એક રાજ્યને કેવી રીતે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવી શકાય તે વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતે સાબિત કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની આગેવાનીમાં દેશમાં સહકાર સે સમૃદ્ધિના મંત્ર સાથે સહકારિતા ક્ષેત્રે અનેકવિધ નવા પ્રકલ્પો શરૂ થયા છે. ગુજરાત પણ સહકારી ક્ષેત્રે નવતર આયામોથી દેશને સહકારી મોડેલનો નવો રાહ ચીંધી રહ્યું છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સહકારી અગ્રણીઓના એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2025ની આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકેની ઉજવણી અંતર્ગત ગાંધીનગર ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સહકારથી સમૃદ્ધિ થીમ સાથે આયોજિત આ વર્કશોપમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક્સ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, ખેતી બેંક અને ગુજકો માસોલ સહિતની સહકારી સંસ્થાઓના અગ્રણીઓ સહભાગી થયા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. ખાસ કરીને પ્રાથમિક સહકારી મંડળીઓ સ્વદેશીથી આત્મનિર્ભરતાનું યોગ્ય પ્લેટફોર્મ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડેલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરીને આવનારા ભવિષ્યમાં દેશને અગ્રેસર રાખશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતને 140 કરોડ ભારતવાસીઓનો સંકલ્પ અને જન આંદોલન બનાવ્યું છે. આત્મનિર્ભરતા માટે આપણે સહકારી મંડળીઓ, સ્વસહાય જૂથોની મંડળીઓ દ્વારા બનાવાયેલી ચીજવસ્તુઓ ખરીદીને આત્મનિર્ભર ભારત સાથે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ આપી શકીએ. આ અવસરે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આપણા ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં સરદાર ધામ ફેઝ 2 અને શકરીબેન ડાયાભાઈ પટેલ કન્યા છાત્રાલયનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે દિલ્હીથી વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો સંદેશ દ્વારા ઉપસ્થિત સૌને સંબોધન કરતા કહ્યું હતું કે
ગુજરાતે આધુનિક વિકાસની સાથે સામાજિક પડકારો પણ પાર કર્યા છે. સામાજિક ક્ષેત્રે અનેક પડકારો પાર કરીને ગુજરાત આગળ આવ્યું છે. પહેલાં દીકરીઓના શિક્ષણમાં ગુજરાત પાછળ હતું, પરંતુ સૌ સમાજે આગળ આવીને દીકરીઓના શિક્ષણ બાબતે કામ કર્યું એટલે આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. 25 વર્ષની આ યાત્રામાં સૌએ સાથે મળીને કામ કર્યું છે. ગુજરાતના બહુઆયામી વિકાસનું વર્ણન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો. આદિવાસી, ખેડૂત, મહિલા અને યુવા એમ દરેક વર્ગના ઉત્કર્ષથી ગુજરાત દેશનું રોલ મોડલ સ્ટેટ બન્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આગવા વિકાસથી આજે ગુજરાત ભારતનું ગ્લોબલ ગેટવે બન્યું છે. દીકરીઓના શિક્ષણ માટે રાજ્ય સરકારે લીધેલા વિવિધ પગલાં વિશે જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સરકારના પ્રયાસોમાં સમાજનો સાથ મળવાથી વિકાસની ગતિ બમણી થાય છે. સરદાર સાહેબના નારી સશક્તિકરણના વિચારોને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીને સાકાર કર્યા છે. તેમજ ગુજરાત સરકારે દીકરીઓને ભણાવવા માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના જેવી પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો અત્યાર સુધીમાં 10.5 લાખથી વધુ દીકરીઓને લાભ મળ્યો છે. આ અવસરે રાજ્યના મંત્રીમંડળના સભ્યશ્રીઓ સહિત સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, વિવિધ પદાધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત એટ 2047ના સંકલ્પમાં વિકસિત ગુજરાત એટ 2047ને અગ્રેસર રાખવાના ધ્યેય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખભાઈ અઢિયાના અધ્યક્ષપદે રચાયેલા આ પંચ દ્વારા અત્યાર સુધીમાં રાજ્ય સરકારને 3 ભલામણ અહેવાલ સોંપવામાં આવ્યા છે, જેની કુલ મળીને 25 ભલામણો અમલીકરણના વિવિધ તબક્કામાં છે. ત્યારે તાજેતરમાં ડોક્ટર હસમુખભાઈ અઢિયા દ્વારા 9 જેટલી ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલો ચોથો ભલામણ અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપરત કરવામાં આવ્યો હતો. આ અહેવાલની મુખ્ય ભલામણોમાં જિલ્લા આયોજનના બજેટમાં આવતા 5 વર્ષમાં 7થી 8 ગણા જેટલો ધરખમ વધારો, જિલ્લા આયોજન મંડળમાંથી જિલ્લા આયોજન સમિતિ, ચૂંટાયેલા પ્રતિનિધિઓને બહુમતી, આયોજન માટે ફિક્સ કેલેન્ડર, તાલુકા સ્તરે એકીકૃત સમિતિ અને વિલેજ ડેવલપમેન્ટ પ્લાનનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીને આ ભલામણ અહેવાલ સોંપતી વેળાએ અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી S.S. રાઠોર, વહીવટી સુધારણા પ્રભાગના અગ્રસચિવ શ્રી હારિત શુક્લા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે અને આયોજન પ્રભાગના સચિવ શ્રીમતી આદ્રા અગ્રવાલ તથા GARCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમનો આજનો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું આવતા સપ્તાહે ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.